નમસ્કાર મિત્રો, ગુજરાત પોસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતનો જે સ્ટેટ જીએસટી વિભાગ છે તેને એક મોટું ઓપરેશન કરી અને કેટલાક માફિયાઓની આજે કમર તોડી કાઢી છે. સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓએ એક ખાનગી બસમાંથી 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું અને કેટલાક મહત્વના મોંઘા પથ્થરો જપ્ત કર્યા છે. આ બધી વસ્તુ રાજસ્થાનથી ગુજરાતમાં આવેલી એક ખાનગી લક્ઝરી ગાડીમાંથી સ્ટેટ જીએસટી વિભાગના જે મોબાઈલ સ્ક્વોડ છે તેમને પકડી પાડી છે. ઘણા સમય પછી સ્ટેટ જીએસટી વિભાગે એક મોટું ઓપરેશન કર્યું છે અને આ બધો સામાન જ્યારે સ્ટેટ જીએસટી વિભાગના જે મોબાઈલ સ્ક્વોડ છે તેમને બાતમી મળી હતી કે ગાડીમાં અનલીગલી ગેરકાયદેસર સોનું, ચાંદી અને કેટલીક મહત્વની વસ્તુઓની હેરાફેરી થઈ રહી છે. તો તેને આધારે તેમની એક ટીમ રસ્તા પર જઈ અને એક બસ રોકે છે. જે બસ રાજસ્થાનથી ગુજરાતમાં આવી હતી અને આ બસની જે ઊંડી તપાસ કરવામાં આવે છે, જે તેની સીટોની નીચે તપાસ કરવામાં આવે છે, ઉપરની સાઈડ તેનો જે સામાન મૂકવાનો ભાગ છે ત્યાં અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે છે. તો ત્યાંથી કેટલાક પાર્સલ મળે છે. આ પાર્સલને ખોલ્યા બાદ જીએસટીના અધિકારીઓ ત્યાં જ ચોંકી જાય છે, કારણ કે તેમાં ચાંદીનો આખો ઢગલો હતો. 120 કિલો ચાંદી આ બસમાંથી અધિકારીઓને મળી છે અને તેમને આ સામાન જપ્ત કર્યો છે. ત્યારબાદ એ જ બસમાંથી 700 ગ્રામ સોનું પણ ક્યાંક સંતાડેલું હતું, તે પણ જીએસટીના અધિકારીઓએ જપ્ત કર્યું છે. કેટલાક કિંમતી પથ્થરો પણ તેમને પકડી પાડ્યા છે બસમાંથી. આ તમામ સામાનની કિંમત લગભગ 4 કરોડ 20 લાખ જેટલી થવા જઈ રહી છે. આ બધો સામાન અત્યારે જપ્ત કરી અને ક્યાંથી ક્યાં લાવવામાં આવ્યો હતો, કોને આપવાનો હતો, આ સામાન કોણ મોકલાવી રહ્યું છે ગુજરાતમાં, તે દિશામાં અત્યારે અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. પરંતુ અહીં સૌથી મહત્વની અને મોટી બાબત એ છે કે થોડા સમયે સોનું, ચાંદી પકડાતા રહે છે, પરંતુ જે જથ્થાની હેરાફેરી થઈ રહી છે, તે જથ્થામાં જે ટેક્સ ચોરી થઈ રહી છે તે પ્રમાણે હજુ પણ સરકાર કદાચ ક્યાંક કાચી પડી રહી છે, જીએસટીના અધિકારીઓ ક્યાંક કાચા પડી રહ્યા છે. હું આ એટલા માટે બોલું છું કે થોડાક સમય પહેલાં રાજકોટમાંથી, ત્યારબાદ અમદાવાદમાંથી કુલ મળીને લગભગ 300 કિલોથી વધુ ચાંદી સ્ટેટ જીએસટી વિભાગે ઝડપી પાડ્યું હતું. તે અગાઉ પણ મોટી કાર્યવાહી જીએસટીના અધિકારીઓએ કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ માલ ઝડપાયા પછી માલ જે માફિયાઓ હોય છે તે ટેક્સ ભરીને પાછો લેતા હોય છે, અથવા તો ક્યાંક ભલામણો કરી અને અધિકારીઓ પર દબાણ કરતા હોય છે. આવા ઘણા કિસ્સા આપે જોયા હશે. એટલે હું એમ કહેવા માંગુ છું કે આ બધા કેસની અંદર જો સરકાર કોઈ ઊંડી તપાસ કરે, સ્ટેટ જીએસટી વિભાગ ઊંડી તપાસ કરે, તો આ જે ટેક્સ ચોરીનું જે ચલણ અત્યારે માર્કેટમાં વધી રહ્યું છે, ખાસ કરીને ગુજરાતમાં ટેક્સ ચોરી વધી રહી છે, તેના પર અંકુશ આવે તેમ છે અને સરકારી તિજોરીને કરોડો રૂપિયાની નવી આવક થાય તેમ છે. પરંતુ થોડો સમય જે તે વ્યક્તિ કે જે તે માફિયાઓ છે તેમની સામે તપાસ ચલાયા પછી અચાનક તપાસ બંધ થતી હોય છે, અથવા તો જે તે કંપની છે કંપની બંધ થઈ જતી હોય છે અને નવા નામથી આ લોકો કંપની ચલાવતા હોય છે, નવા નામથી માલ મોકલતા હોય છે. ઘણી વખત કાચા બિલ હોય છે, તો ઘણી વખત બિલ નથી હોતા. એટલે કે આ બધી વસ્તુની અંદર જો કોઈ એસઆઈટી જેવું બનાવવામાં આવે કે જે સોના ચાંદીની અંદર ટેક્સ ચોરી થઈ રહી છે, બીજી ગુટકા છે, તમાકુ છે, પાન મસાલા છે, તે બધામાં ટેક્સ ચોરી થઈ રહી છે, તો આ ટેક્સ ચોરી અટકાવવા માટે સરકારે એક્શન લીધું છે, પરંતુ ટેક્સ ચોરી જે અટકવી જોઈએ તે અટકતી નથી. હું વાત કરવા માંગુ છું કે છેલ્લા થોડા સમયની અંદર ચાંદી, સોના સિવાય જે બીજી કોમોડિટી છે, સોપારી છે, તમાકુ છે, ગુટકા છે, એ બધી વસ્તુમાં ટેક્સ ચોરી મોટા પાયે ગુજરાતમાં થઈ રહી છે અને આ ગાડી જ્યાંથી આવી હતી ત્યાંથી જ ટેક્સ ચોરી થઈ રહી છે. એટલે કે રાજસ્થાનથી ગુજરાતની અંદર જે બોર્ડર મારફતે જે સામાન આવી રહ્યો છે, જે ગાડીઓ આવી રહી છે, ઘણી તમાકુ અને ગુટકા ગુજરાતમાંથી પણ રાજસ્થાનમાં જઈ રહી છે. તો આ બધામાં ટેક્સ ચોરીનો આંકડો આપ ગણવા જાઓ તો સોના, ચાંદી, ગુટકા, તમાકુ, પાન મસાલા સિવાયની બીજી કોમોડિટીમાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરી, હું પર ડેની વાત કરું છું, પર ડેની કરોડો રૂપિયાની ટેક્સ ચોરી થઈ રહી છે અને સરકાર આ બધી વસ્તુમાં કંઈ ખાસ કરી શકતી નથી. એ માટે સરકારે એક સારા અધિકારીઓને સ્ટેટ જીએસટી વિભાગમાં મૂકવાની જરૂર છે અને આ બધા કૌભાંડો અટકાવવા માટે એસઆઈટી બનાવવી જોઈએ, યા કોઈ પૂર્વ આઈએએસ યા ઉચ્ચ કક્ષાના આઈએએસ અધિકારીની નિગરાનીમાં આ બધું અટકાવવા માટે એક પ્લાનિંગ કરવાની ગુજરાત સરકારે ચોક્કસથી જરૂર છે. નમસ્કાર.